મળતી માહિતી પ્રમાણે મૂળ બોટાદનો રત્ન કલાકાર તરુણીની છેડતી બાદ 4 કલાક સુધી રખડ્યો હતો અને એક મહિલાની પણ છેડતી કરી હતી. સિંગણપોર પોલીસની 4 ટીમોએ તેને ઓલપાડના ઉમરા ગામમાંથી ઝડપી લીધો છે. પહેલા 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડ રોડ ખાતે અઠવાડિયા અગાઉ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને સોસાયટીના ગેટ પાસે જ 35 થી 40 વર્ષના અજાણ્યાએ પેટ્રોલ લીક થાય છે કહી બાઇકનું સ્ટીયરિંગ પકડવા અટકાવી હતી. બાદમાં અજાણ્યાએ તેનો હાથ પકડી ગંદા ઇશારા કરી પેન્ટનું બટન ખોલવા જતો હતો ત્યારે તરુણી ત્યાંથી ભાગી છૂટી હતી. બાદમાં ઘરે પહોંચેલી તરુણી ગુમસુમ બેસેલી હોય તેને જોઈ રત્ન કલાકાર પિતાએ પૂછતા બનાવની જાણ થયા બાદ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. છેડતી કરનાર અજાણ્યા યુવાનને ઝડપી પાડવા સિંગણપોર પોલીસે 2 જવાનોની 4 ટીમ બનાવી 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ છેવટે સંદીપ પ્રવીણભાઈ ગોટીને તેના ઘરેથી ઝડપી લીધો હતો. વરાછા હીરાબાગ ચોકડી પાસે એસપી ડાયમંડ ક્લાસીસમાં હીરાકામ શીખવા જતા સંદીપની પોલીસે પૂછપરછ કરતા તે અપરિણિત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જે ફૂટેજ ચકાસ્યા હતા તેમાં તે તરુણીની છેડતી બાદ 4 કલાક સુધી જુદા જુદા વિસ્તારમાં ફરતો દેખાયો અને મહિલા કે યુવતી દેખાય તો તેની પાછળ જતો નજરે ચડ્યો હતો. તેણે અન્ય વિસ્તારમાં એક મહિલાની છેડતી પણ કરી હતી.